મિત્રો હું વિડીયો બનાવી રહ્યો છું માટે કામનો। તો પહેલું બનાવ્યું છે દિવેડિયું। આ દિવેડિયું બનાવ્યું છે પહેલું દીવો કરવા માટે દિવેડિયું બનાવ્યું છે। અને બીજા નંબરમાં બનાવું છું હું જેને કુલડી કહેવામાં આવે છે અથવા હિન્દીમાં કુલર કહેવામાં આવે છે। તો આ બીજા નંબરમાં હું કુલડી બનાવી રહ્યો છું। આને કહેવાય કુલડી અથવા કુલર કહેવામાં આવે હિન્દીમાં। શુભ મુહૂર્તમાં વપરાય છે। આપણે ઘર બનાવવું હોય ત્યારે વપરાય છે, શુભ મુહૂર્તમાં, લગ્ન પ્રસંગમાં પણ વપરાય છે કુલડી। ત્યાં બનાવું છું હું। આ બનાવી મેં કુલડી બનાવી છે, જોતા રહેજો દોસ્તો। આ કુલડી બનાવી છે। ત્રીજા નંબરની અંદર જે આવે છે આપણે તેનું નામ છે રામપાત્ર અથવા તેને ઝવેરિયું કહેવામાં પણ આવે છે। તો હું બનાવી રહ્યો છું। દીકરીઓ વ્રત કરે છે ત્યારે અને કોઈ સારા પ્રસંગમાં વપરાતી વસ્તુ એનું નામ છે ઝવેરિયું અથવા રામનું પાત્ર। તો આ હું રામપાત્ર બનાવી રહ્યો છું। આ રામપાત્ર બનાવ્યું છે મેં, જોતા રહેજો દોસ્તો। વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો। આ બનાવ્યું છે મેં રામનું પાત્ર અથવા ઝવેરિયું। અને હવે હું બનાવી રહ્યો છું ધૂપ ચડાવવા માટે માતાજીને, જે આપણે નવદુર્ગાને જે નવરાત્રિ આવે છે, નિવેદ નવમી આવે છે ત્યારે પહેલાંના જમાનામાં ધૂપ ચડાવવા માટે અમે ઝૂંપડીયું બનાવતા। આનું નામ છે ઝૂંપડીયું। ધૂપ ચડાવવા માટે માતાજીને નિવેદ નવમી આવે ત્યારે આપણે ધૂપ કરીએ છીએ માતાજીને। તો પહેલાંના જમાનામાં ભાઈઓ તથા બહેનો મંદિરમાં જાય, આની અંદર દેવતા અગ્નિ લઈ અને આની અંદર જે નિવેદ કર્યું હોય તે અગ્નિ ઉપર ધરાવતા અને ધુમાડો કરતા કે ધૂપના ધુમાડે માતાજી વહેલા આવજો। એ આ રહ્યા છે ઝૂંપડીયું। દોસ્તો જોતા રહેજો। આનું નામ ધૂપ ધરાવવા માટેનું ઝૂંપડીયું કહેવામાં આવે છે અને હું પણ બનાવી રહ્યો છું ધૂપ ધરાવવા માટેનું ઝૂંપડીયું। તો તમે દોસ્તો જોતા રહેજો અને મારો વિડીયો શેર સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરતા રહેજો। તો આનું નામ છે ધૂપ ધરાવવા માટેનું ઝૂંપડીયું। અને હવે દોસ્તો હું બનાવી રહ્યો છું તમારી મનગમતી વસ્તુ, નાની એવી પાણીની બોટલ। આની અંદર પાણી બગડતું નથી અને ધૂપમાં ખરાબ તડકે મૂકી દો તો આની અંદર બરફ જેવું પાણી થાય છે। આપણી દેશી માટીનું છે અને હાથનું બનાવેલું છે, આમાં મશીનગીરી કોઈ નથી અને હાથથી બનાવવામાં આવેલ છે પાણીની બોટલ। દોસ્તો જોતા રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો। તો આને બનાવું છું હું પાણીની બોટલ, પાણી ભરવા માટેની મિનરલ વોટર। પાણી ઠંડુ રહે અને સારું રહે, જોતા રહેજો। આને કહેવાય પાણીની બોટલ। આ બનાવી છે પાણીની બોટલ। તો વિડીયો મારો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો। અને હવે હું બનાવવા જઈ રહ્યો છું દહીં પોટ। દહીં બનાવવા માટે બહુ સરસ અને સુંદર જે પ્લાસ્ટિકની થેલીની અંદર હોય છે દહીં, તે દહીં ખાવામાં ઘણા બધા રોગો પ્રાપ્ત થાય છે। આપનું આજનું બાળક કાલનું નાગરિક બનશે, મોટું થશે અને તે
નિરોગી હશે તો ભણી શકશે, નોકરી ધંધો કરી શકશે, અને જો પ્લાસ્ટિકની અંદર રહેલો ખોરાક ખાશે તો તેને રોગ લાગવું પડશે તો ભણી નહીં શકે, કોઈ કામ ધંધો નહીં કરી શકે. તો હું સલાહ આપું છું કે આપણું વડીલો આગળ જમાનામાં એ લોકો બધા શું કરતા, માટીના વાસણની અંદર રસોઈ કરતા અને જમતા. તે સમયે 100 વર્ષનું આયુષ હતું માણસનું, તો અત્યારે આયુષ ટૂંકામાં ટૂંકું થતું જાય છે ભાઈ. તો મારી વિનંતી છે, અને મારા પેટ માટે હું કરતો નથી, મારા સ્વાર્થ માટે હું બોલતો નથી, આરોગ્ય માટે હું બોલી રહ્યો છું કે આ જે દહીં પોટ બનાવું છું ને એની ઢોકણી બનાવી છે, અને હવે હું દહીં પોટ બનાવવા જઈ રહ્યો છું. દોસ્તો જોતા રહેજો મારો વિડીયો, ભાઈઓ તથા બહેનો જોતા રહેજો મારો વિડીયો. અને તમને વિડીયો અનુકૂળ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો. તો આ હું બનાવી રહ્યો છું દહીં પોટ. દહીં બનાવવા માટેની બહુ આની અંદર પાણી આવે છે, તો એ પાણી એકદમ માટી છે ને, માટીની વસ્તુ એટલે પાણી ચૂસી જાય છે, અને એકદમ આપને બહુ જાડું દહીં આપને આની અંદર મળી રહે છે, સ્વાદિષ્ટ મળે છે, બગડતું નથી, અને 3 દિવસે ખાવો તો તાજું તાજું દહીં દેખાય છે. તો માટે આ દહીં પોટનો ઉપયોગ કરતા રહેશો. એમાં હું લાલ અને કાળા 2 જાતમાં બનાવું છું દહીં પોટ, લાલ અને કાળું. અમારો માલ અમદાવાદ જઈ રહ્યો છે અથવા ગોંડલમાં પણ જઈ રહ્યો છે. આનો સારી રીતે પણ ભાઈઓ બહેનો વડીલો ઉપયોગ કરી રહ્યા છે. તો આને કહેવાય દહીં પોટ. આ દહીં પોટ છે. તો હવે હું બનાવવા જઈ રહ્યો છું આગળના જમાનામાં જે વપરાતો તેનું નામ શું કહેવાતું, અત્યારે લોટો બોલીએ છીએ, અને અમારી ભાષામાં, ગુજરાતી ભાષામાં એકદમ બનાસકાંઠાની ભાષા એવી છે કે આને લોટીઓ બોલતા. તો જોતા રહેજો. પાણી પીવા માટેનો લોટીઓ. આ હું લોટીઓ બનાવી રહ્યો છું દોસ્તો, પાણી પીવા માટેનો. અને માટલી ઉપર શંકાય પણ ખરો. આગળના જમાનામાં પાણીનું બહુ મહત્ત્વ હતું, એટલે પાણી ખેતરમાં લઈ જતા કિસાનો, અને બીજા દિવસે પાણી જો સાંજ પડી જાય અને પાણી વધે તો ઉપર આ લોટીઓ ઢોકી માટલી ઉપર અને ઘેર આવતા, અને બીજા દિવસે પણ પીવામાં ઉપયોગ કરતા. એટલે માટલી પર ઢોકવામાં પણ કામ આવતો આ લોટીઓ. જો તમને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો. મારી ચેનલનું નામ છે પ્રજાપતિ પરિવાર. આનું નામ છે પાણી પીવાનો લોટો અથવા તો લોટીઓ. આ લોટીઓ છે, જોતા રહેજો દોસ્તો. આને કહેવાય લોટીઓ. અને હું બનાવવા જઈ રહ્યો છું દોસ્તો નાની એવી માટલી. નાની માટલી જેને કહેવામાં આવે છે. આની અંદર પહેલાં કિસાન ભાઈઓ ખેતરમાં જતા, ખેડૂત ભાઈઓ ખેતરમાં જઈ અને પછી પાછળથી ટિફિન લઈને જવું પડે. અત્યારે ટિફિન બોલે છે, પહેલાં ભાત બોલતા કે ભાત લઈને જવાનું છે, ખેતર ગયા છે એટલે. તો આની અંદર છાશ લેતા અને શાકભાજી પણ, સબ્જી પણ આની અંદર લેતા. પહેલાં કોઈ સ્ટીલ કે એલ્યુમિનિયમની એટલી બધી સગવડ બિલકુલ નહોતી, એટલે આને કહેતા નાની માટલી. અને અમે આને શું કહેતા, પતાસણી. ભાતની પતાસણી, ભાતની પતુવારણ. એ ભાત લઈને કિસાન ભાઈઓ માટે જતી, અને આની અંદર છાશ લીધી. ખેડૂત ભાઈને જમવાનું પણ ત્યાં ખેતરમાં હતું. આની અંદર છાશ લઈ અને બેન જતા, અને ત્યાં કિસાન ભાઈઓ આની અંદરથી છાશ જમતા. છાશ આની અંદર 1 દિવસ પડી રહે તો છાશ બગડતી પણ નથી, અને બહુ સારી ઠંડી પણ થાય છે ઉનાળાની અંદર. આની અંદર વસ્તુ પડી રહેલી ખાવાથી રોગ કોઈ થતો નથી. આરોગ્ય માટે બહુ સુખાકારી નીવડે છે. દોસ્તો જોતા રહેજો મારો વિડીયો, અને લાઈક પણ કરતા રહેજો, અને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો. અને હવે દોસ્તો હું બનાવવા જઈ રહ્યો છું લોટો. આપણે જે હાલમાં વપરાય છે ને સ્ટીલનો લોટો, એવો હું લોટો બનાવું છું પાણી પીવા માટેનો.
આનું નામ છે પાણી પીવાનો લોટો. તો દોસ્તો જોતા રહેજો અને તમને મારી હાથની કલા જો ગમે તો વિડીયાને લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો. આ બનાવ્યો છે મેં લોટો. અત્યારે જે સ્ટીલનો લોટો જે બજારમાં દુકાને મળી રહ્યો છે તેવો જ હું લોટો બનાવી રહ્યો છું. આને કહેવાય પાણી પીવાનો લોટો. તો મારો વિડીયો ગમે તો આગળ મોકલતા રહેજો, શેર કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને દોસ્તો વિડીયો ગમે તો તમે મને કોલ પણ કરતા રહેશો, લાઈક પણ કરતા રહેશો. આ છે પાણી પીવાનો લોટો બનાવ્યો છે ને પાણી પીવા માટેનો લોટો. તો હવે દોસ્તો હું બનાવું છું. આગળના જમાનામાં અત્યારે છીબાનો વપરાશ છે, સ્ટીલનું, પ્લાસ્ટિકનું અને એલ્યુમિનિયમનું છીબું વપરાય છે. તો આગળના જમાનામાં શું વપરાતું હતું? એ ઢાંકણી વપરાતી હતી. તેને શું કહેવામાં આવે છે? ઢાંકણી કહેવામાં આવે છે. પવનથી ઉડતી નહીં, પંખાના પવનથી પણ પડી જતી નહીં. અને અત્યારે તો શું છે કે તમને બહુ સરસ લાગે છે પણ મને સારું લાગતું નથી, કારણ કે પ્લાસ્ટિક અને જે એલ્યુમિનિયમ છે એ રોગનું મૂળ છે. દોસ્તો તમને સમજાય તો વંદન કરું છું, ના સમજાય તો અભિનંદન. પણ આ ઢોકળીનો જ્યારે આપણા વડીલો ઉપયોગ કરતા ને ત્યારે આની અંદર જે આપણે સબ્જી પર ઢોકળી અને ગરમ થાય અને જે વરાળથી છીબાની અંદર અત્યારે પોણી વરાળ કેટલી બધી ચોટેલી હોય છે તે તમે સબ્જી લેવા જો એટલે એ સબ્જી એ વરાળ છે ને તે સબ્જીની અંદર પડી જાય. અને આ ઢાંકણી ઢોકતા તો ઢાંકણીની અંદર જે વરાળ પ્રાપ્ત થાય છે તે આ ઢાંકણી માટીની કહેવામાં આવે છે. એ માટીની ઢાંકણી પાણી પી જાય છે અને રોગ કોઈ થતો નથી. તો આને કહેવામાં આવે છે ઢાંકણી. સબ્જી માટે અથવા પાણીની માટલી માટે ઢંકાતી માટીની ઢાંકણી. તો આને અમે ઢાંકણી કહીએ છીએ. અને ઢોકવામાં બહુ સરળ, માટલી માથે ઢંકાય, સબ્જી માથે ઢંકાય, ગમે તે વાસણ માથે ઢંકાય. નાના મોટી આવી શકે છે, 1 ફૂટની થઈ શકે છે, 12 ઇંચ પહોળી. અને લાલ અને કાળી પણ બનાવીએ છીએ અમે શુદ્ધ માટીની. તો દોસ્તો અમારો વિડીયો જોતા રહેજો, લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો, સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો. જય માતાજી, જય માતાજી.